સત્તાભાઈની ગાયોમાં. અને સત્તાભાઈની ગાયોમાં પણ આજે એના પિતા મેરાભાઈ મોતીભાઈ ભરવાડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેરાભાઈ રામ રામ. રામ રામ. રામ રામ. સત્તાભાઈ રામ રામ. રામ રામ સાહેબ. અને ચેતનભાઈને તમે ઓળખો જ છો. હા. તો મેરાભાઈ પાસેથી આજે આપણે ગાયો વિશે સંપૂર્ણ માહિતી લેશું. ગાયો બધી સત્તાભાઈની જે ગાયો છે એ ગાયો આપણે જોશું. મેરાભાઈ, તમે અત્યારે અહીંયા આવ્યા છો એટલે અને જે તમારું વતન છે ત્યાં તમે ગાયો રાખો છો? કાયમ. કેટલી ગાયો છે આપણે ત્યાં? હાથ પીધી. ના ના, ત્યાં જે રહ્યો છો ત્યાં અત્યારે ગાયો છે તમારી પાસે? કેટલી ગાયો છે? બે ત્રણ છે. બાકી બધી ગાયો છે અહીંયા છે જે સત્તાભાઈ અહીંયા બધું સંભાળે છે. સત્તાભાઈ, આપણી પાસે અહીંયા બીજી? હા હા હા. ત્યાં કેટલી છે? 15-20. ના ના, સારું સારું. સત્તાભાઈ, આપણે અહીંયા કેટલી ગાયો છે અત્યારે? 15-20 જેવું. 25 છે બાકી. 25. અને આખા કેટલા છે? આખા બે. હા, તો હવે ચાલો આપણે તમારી ગાયો જોઈએ અને બધું સમજીએ. મિત્રો, આપણે જે ગાયો જોવા જાય એથી પહેલાં અહીંયા જો બધા વાછુડા સત્તાભાઈને બાંધેલા છે અહીંયા જોઈ શકો છો. કેમ બાંધી નથી? હવે મિત્રો, આપણે જે વાછુડા ચેક કરી અને એક ગાય પાસે આવી ગયા છે. સત્તાભાઈ, આ તમારી પાછળ જે ગાય આપણે જોઈ રહ્યા છે એનું શું નામ છે? આનમ જમનાડી. હા, આ તમારું જૂનું ખંધું છે? જૂની હાથ પીધી. એમ પહેલેથી તમે તમારી ગાયોની છે જે જૂનું ખંધું છે ત્યાંથી જણાવો અમને. જૂની આ બોડિયું. હા. આ બોડિયામાં લ્યો ઢાર છે. હા હા. જૂની બહુ જૂની. હા હા. પછી આ જમનાડીયું. આ 32 નાના મોટી. આ ખંધાની 32 નાના મોટી છે તમારા કને. અને આમની આગળ આ બોડિયું જૂની. હા. ઈરી ઢાર છે નાના મોટી. આ બોડીનું ખંધું તમારી પાસે એની બધા જમનાડી છે ને પેલું. હા, એ જૂનું છે. હા હા. હું સૌ પ્રથમ તમને એ પૂછીશ કે તમે ગાયો કેટલા વર્ષથી રાખો છો? કેટલી તમારી ઉંમર કેટલી હતી ત્યારે તમે ગાયો રાખો છો? હું હેડો શીશો તનનો ગાય મારું. આ ગાયું મારા બાપાની. મારા બાપે લાકડી મૂકી દીધી. મેં લાકડી લઈ લીધી. હા. હું ગાય મારું. મારા બાપા હવે થાક્યા હે. હવે ઘેર બેહે. મારા બાપાના બાપા ગોવા ડોહા વખત ની છે ગાયું. હા હા. અને ઓમ તમને યાદ નહીં હોય તમે ક્યારની ગાયો રાખી હશે? ગોળી ડોહા વખત ની હેડી આવે એટલે. સાચી. હાથ પેઢીનું નામ બોલો. હવે તમારા જે પેઢીઓ છે એના નામ તમે કહી દો એટલે શું માણસોને ખબર પડે કે સાગર સતા. હા હા. અને સતા મેરા. હા હા. મેરા મોતી. હા હા. મોતી લખમણ. લખમણ ખોડા. અને ખોડા ગોવા. એટલે ખોડા ગોવા વખતથી તમે ગાયો રાખો છો? ગોવા ડોહા વખતની. ના ના, તો એટલું એટલે 7 પેઢીઓથી તમારી પાસે આ એકનું એક ખંધું છે. હા હા. હવે પછી તમે ઓમ અહીંયા અત્યારે ખેંગારપરમાં હાલ છો, રાપરનું જે ખેંગારપર, આનાથી પહેલાં તમે કઈ જગ્યાએ હતા? અમે પહેલા હતા બેલા હતા. સત્તાભાઈ પાસે કે જે ગાયો જૂનું ખંધું છે એ આપણે જાણી. હવે સત્તાભાઈ, અમને તમારી બધી ગાયોનો પરિચય કરાવો. તો હવે આ 5 તો પેલો આ ખાંડાની છે. ખાંડા 5. હા હા. ખાંડા આની માં હતી ને એ ધોઈડિયાની હતી. એની માં હતી દેરિયાની હતી. એની માં હતી મોરાડિયાની હતી. એવા આખલા નોખા નોખા મિલેલા. એ જે તમે આખાનો અત્યારે નામ લ્યો છો એના તમે જોયેલા છે આખા? જોયેલા. એમ. સરસ સરસ. અને આ કેટલા વેતર વિયાણી છે ગાય? આ 8મું વેતર. 8મું વેતર વિયા છે. ના ના, સરસ સરસ. તમારી પાસે કેટલા આના વાછડા વાછડી કેટલા છે? આના વાછડા 100 હતા. 100 એક મરી ગયો તો અને 100 હાડ થયા. હા હા. અને 2 વાછડી. અને એ જે 6 હાંડ થયા છે એ તમે બધાને ઓમ ફેરવવા ગાયો ફેરવવા આપી દીધા, મફત આપી દીધા? ના ના. મિત્રો, આપણે જે સત્તાભાઈ છે, મેરાભાઈ છે અને સાગર છે, આ 3 પેઢી આપણી સામે અત્યારે ઉપસ્થિત છે. પણ એમાં ખાસ વાત એક એ છે કે એટલા સારા બ્રીડર અને જૂના બ્રીડર હોવા છતાં એણે અત્યાર સુધીમાં પોતાના આંગણે જન્મેલા એક પણ વાછડાની કાંઈ કોઈ ગાયો ફેરવવા લઈ ગયા હોય, આંખો કરવા માટે લઈ ગયા હોય તો એક પણ રૂપિયો લીધો નથી. આ ખૂબ સારી વાત છે તમારી. હા, બાકી અત્યારે તો શું ઘણી બધી કિંમતોમાં વેચાય છે, તમને ખબર જ છે. પણ તમે જે આ જે ફ્રીમાં આપ્યા છે, મતલબ મફત સેવા માટે આપ્યા છે, આ તમારી ખૂબ સારી વાત કહેવાય. અને હવે આપણે બીજી ગાયો જોવા જઈશું. ચલો જો. આ બંને ગાયોનું શું નામ છે? આ નામ જમનાડી. પેલીની બેન. હા. લાડવે બધી
लाड में चादर बोड़िया माली आ बोड़िया माली पर सही की है छेड़ी की है आ तेरी बेनु पेली काई बोड़िया माली आए बोड़िया माली ई बધી બોડિયા માલી આએ બોડિયા માલી આ જમનાડિયા માલી આ રે જમનાડિયા માલી આ જમનાડિયા માલી આ બોડિયા માલી આએ બોડિયા માલી આ બોડિયા માલી છે આએ બોડિયા માલી આ જમનાડિયા માલી તો આએ જમનાડિયા માલી આએ જમનાડિયા માલી આ બે બેનું આ બે બેનું હોય પેલી મોટી જમનાડીની આ એ જમનાડીઓ માલી બરોબર આ બોડીઓ માલી આ ટોર ભૂઈ જમનાડીઓ માલી એની આગળ ભૂઈ જમનાડીઓ માલી આ બોડીઓ માલી આ વાસો આ જમનાડી માલી આ વાસરું જમનાડીઓ માલી આ બોડીઓ માલી આ એ બોડીઓ માલી આવા આ એ બોડીઓ માલી અને આપણે એટલા અહીંયા આ પરું છેલ્લું પુની એ જમનાડીઓ માલી અને આપણે જે આટલા વાછુડા જો મતલબ જે ઓળખ્યું જોઈ એનો બાપ કોણ છે આખો અમે કયો તમે વાપરેલો રાવતીયો હા એ તો આપણે ફેમસ છે જી તો બધા લોકો ઓળખે છે કાબા ભૂપાની રાવતીનો ડાલડી થી નતો સિકોતરમાની રાવતી હતી ઈ રાવતીનો રાવતીયો હતો લાયતા આલુવા સોરાળ મે વજો ભોપો આયર કારકામાની જગ્યા મેં ઈથી ને આપણે 40,000 નો લીધો હતો ઈ તમારી પાસે ક્યારે આવ્યો તો રાયતીયો કઈ સાલમાં ઈ ખબર છે કઈ ઈ ખબર નહીં 4 વર્ષ થયા 4 વર્ષ તમારા તમે ગાયોમાં રહ્યો ઈ અને અત્યારે ઈ ક્યાં ગયો છે ઈ ત્યારે આપણે એને વેચી દીધો એમ ક્યાં આપ્યો રાજસ્થાનમાં હણંદરા આલ્યો ના ના સરસ અને અત્યારે તમારી પાસે કયો આંખો છે ત્યારે આ હોય ધમોરિયો આ ધમોરિયો છે આનો શું છે મા બાપ ને બધું આર્યો છે ભરતભાઈ કોહા અમદાવાદ છે એમના જોડે ભૂરી ગાય કેહરી ભૂરી હોય એ ભૂરી નો હોય અને ભૂરી હતી ખાનુભાની હોય ગાય ખાનુભાની હતી અને ખાનુભા જોડે થી વાસડો લઈ ગયા કાબુ ભોપો બાકલપુર હોય અને કાબુ ભોપા જોડે મેં લીધો અને આની માં ખાનુભાઈ વેચી દીધી ભરતભાઈ કોહા હે ને એમના જોડે હાનીમાં એમ આ તમે કેટલા પૈસા દઈને લીધો છે કે કઈ રીતે અમને આર્યું 1.5 વર્ષ થયું અમે 50,000 રૂપિયા આલ્યા હતા અને 9,000 ભાડું આલી તો 59 માં પડે તો અમને 1.5 વર્ષ થયું તેથી નનકો હતો અત્યારે કમ્પ્લીટ ફળવા માંડ્યો છે ગાયો ફળે છે આવ કમ્પ્લીટ કરે ના ના સરસ સરસ તો મિત્રો તમે આ બધી જોઈ રહ્યા છો એ સત્તાભાઈની ગાયો છે અત્યારે હાલમાં ખેંગાર પર છે અને ઓમ વતન એનું નાવિયાણી છે બરાબર તમારું ઓમ મૂળ વતનનું છે ને પૂરી માહિતી તમારે આપી દે મારું ગામ નાવિયાણી બહુચરાજીથી 9 કિલોમીટર સુનનગર રોડમાંથી જિલ્લો સુનનગર તાલુકો દસાડા ના ના સરસ સરસ હવે ઓમ તમારી બધી આપણે ગાયો જોઈ લીધી હવે વાછુડા જે છે તમારે ત્યાં ઉ બાજુ તે એ હવે ચેક કરીએ આપણે આ આંખો તમારી પાસે કેમ આંખો ભાઈબંધનો હોય ટીના ભાઈ શોભાસણ હોય એમનો હોય અહીં ગાયો નીકળી હતી આંખલાના પગે લાગ્યું હતું હોય તે આપણા ભેગો મને કે 15 દાડા કે 20 દાડા મહિનો રહેવા દો એટલે પગે લાગ્યું તો હેડી હકતો નતો આપણે ભેગો અહીં રાખ્યો આનું નામ શું છે આનું નામ કાબેરિયો અને આને કઈ તમને આને માહિતી ખબર છે ના ટીના ભાઈને ખબર તમને કાંઈ વાંધો આ તો ભાઈબંધ હતા પગે થોડુંક લાગ્યું હતું એને એટલે ગાય મેં હાલી નતો હકતો સાચી વાત એટલે મને કે આપણો ભાઈબંધ હતા મને કહે કે તમે થોડોક દાડા રાખો પગે મટી જાય ત્યાં સુધી ના ના સરસ સરસ લઈ જવાનો હા ખૂબ સરસ આ એક આંખલો છે અહીંયા પણ હવે એ તો શું બીજાનો છે એટલે એ આપણે સતત જે દેખાડી દીધો હવે મિત્રો આપણે જે આગળ વાછુડા ચેક કર્યા એ માહિતી લેવા માટે આવી ગયા છે આ બધા વાછુડાના બાપ કોણ છે રાવતીયો જ છે બધાનો આ વાછડી બોડી હોય આ એ બોડીની આ જમનાડીની આરી બોડીની આરી જમનાડીની આ વાસડો બોડીનો આ વાસડી જમનાડીની આ વાસડી જમનાડીની
મોટી વાહડી રહી એ જમનારીની હા હા કડી 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 આ વાહડી જમનારીની સરસ સરસ સતાભાઈ તમે એમ કે 30 વર્ષથી ગાયોમાં આવો છો ઓવે. તો તમે એનો અનુભવ તમને અમને જણાવો. અમે 30 વર્ષનું ગાય માડું હું હા હા એટલે અમારે તો વખો માપે પડ્યો એનું કારણ કે હવે કેનલ હોય હા પેલા બોર હતા હા દુષ્કાળ આપણે જોયા નથી હા હા ગાયું મારા બાપાને હમ હું 30 વર્ષ નાડું ગાયું બનાવેલી એમને ખૂબ વખો વેઠ્યો ટાટ તડકો તાપ દકાર હમ. ખૂબ રખડ્યા પણ ગાયું મૂકી નહીં નથી ઈર્યા ગહાણા પણ ગાયું ના મૂકી એમ અને હજુ પણ મેકવા માગતા નહીં અત્યારે હાલ 60 વર્ષ 70 વર્ષની ઉંમર મારે 70 વર્ષથી 70 વર્ષની ઉંમર છે પણ અત્યારે હાલ ઈર્યા ગાય માડી જાય હમ મારે કોઈ કાંઈ બહાર જવું હોય તો ઈર્યા એમ ના કહે કે હું નહીં જાઉં હમ આ અત્યારે હું એમને એમ કહું કે તમે ઘરે રહો કે ઘરે રહેતા નથી. નથી મને કે ગાયોનું ફાવતું નથી નથી સાચું અમારા બાપા હમ અત્યારે આપણી વચ્ચે છે મેરાભાઈ છે. મેરાભાઈ તમે તમારી જીવનકાળની અંદર જે ગાયોમાં આડ્યા છો એનો અનુભવ તમે અમને જણાવો. બહુ અમને દખ પડ્યું હા હા 85 86 87 ના 3 કાર ઉપર પડ્યા હમ એ 3 કાર અમે ગાયું રાશી છે આમ આમ છે જીવ્યારો નતો અમે પોતે ભૂસાર્યા પણ ગાયું ના મૂકી સાચું સાચું આ ગોતા સરખેજ કેન્દ્ર થયા ને હમ 1985 86 87 3 કાર પડ્યા હતા ઉપર 1900 ને હમ સાચું તારે એવા કાર પડ્યા આંતરે કાર પડે પણ કોઈ દાડો ગાયું મૂકી નહીં હમ આવું ખૂબ દુઃખ વેઠ્યું ભૂસ્યા તરસ્યા રહ્યા તડકા વેઠ્યા ટાઢ વેઠી બાપા ત્યાં તો એવું હતું કે અટાણે દૂધનો ભાવ હજી થોડો ઘણો છે તેથી તો દૂધનો ધણી કોઈ નહીં ડેર્યું તમે શું નથી ને કરતા ડેર્યું નથી હા તો તમે દૂધનું શું કરતા દૂધનું આ મેળવીને જે થાય કોઈ જી એવું થાય ને ટૂંકમાં છોકરા રોટલા ખાય એ આ રીતનું રોટલા ને લુગડા ને થીગડા દઈને ફરતા પણ ગાયો ન મૂકી ગાયું ના સાચું મૂકી સાચું કોઈ દાડો સાચું. તમે એટલી તકલીફ ભોગવી છે ત્યારે જ તમારી પાસે આવા અનમોલ રતન અત્યારે પાક્યા છે. હવે એનું તમે- જમાનો ગાયું આવ્યો છે ચાર દાડા ભૂસાર્યા છે પણ ગાયું નહીં મૂકી ના, ના, સાચું સાચું હમ. અને મને સત્તાભાઈ એકવાર વાત કરતા હતા કે 2009 ની અંદર તમને કેન્દ્ર લેવલે કંઈક એવોર્ડ મળેલું છે એના વિશે 2009 में આપણે ગુજરાત ભારતમાં આપણી ગાયું પાસ થઈ હતી હા હા સરકારે આપણને ઇનામ આપ્યું હમ અમને બેને ડોશીને ને મને લઈ ગયા દિલ્હી હા હા અમને 3 દાડા રાખ્યા હા હા અને અમારું સવાદ ગત કર્યું અમને સાલી ઓઢાડીને 10,000 રૂપિયા મને ઇનામ આપી હતું 2009 ની અંદર 2009 में હા, ના ના ખૂબ સરસ એટલે એ જે તમને સ્વાગત તમારું કર્યું હતું હા. એ તમારી પાસે આ સારી ગાયો હતી એને હિસાબે દૂધ નું હતું ગાયો કે કઈ જબર રીતે? હારીએ જબર હતી અને દોએ જબર હતી હા 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 અને જૂની હાથ ભેટી રાશી રહ્યા એટલે અમને નસલ હતી સબાશી આલી